હેલો વિદ્યાર્થી મિત્રો, અમિત ભજોણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 4 ચાલુ કરવાના છીએ, જેનું નામ છે દ્વિઘાત સમીકરણ. હવે પહેલી વાર કોને કેટલા માર્કનું પૂછાશે પહેલા એ આપણે વાત કરીએ. બેઝિક મેથ્સ વાળાને 7 માર્કનું છે, જનરલ ઓપ્શન છે, અને સ્ટાન્ડર્ડ વાળાને પણ 7 માર્કનું છે. હવે બેને 7 માર્કમાં કેવું છે? જનરલી જોવા જઈએ તો બેને એક સરખું પૂછાય છે, સાદા દાખલા અને વ્યવહારિક દાખલા. વ્યવહારિક દાખલા બેઝિક વાળાને પણ શીખવા પડશે, બરોબર. ઓપ્શનમાં ન કઢાય, ઓપ્શનમાં કાઢો તો તમને લોસ થશે. તેના કરતા શીખી લેવો વધારે સારું, કેમ કે MCQ માં પણ તમને પૂછી શકે એમ છે. તો ચાલો વિદ્યાર્થીઓ, જો તમને આપણી ચેનલ ઉપર બધી વસ્તુ સમજાતી હોય એટલે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો આપણે ફટાફટ આપણે વિડિયો આજે આપણે ચાલુ કરવાના છીએ. હવે જો સોલ્યુશન પોઈન્ટ નીચે આપેલ સમીકરણને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે ફેરવો. તો તમને થતું હશે કે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે સાહેબ ફેરવવાનું કીધું છે. સાહેબ તો આપણે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું છે? તો એનું વ્યાપક સ્વરૂપ બેટા જો આવું થાય: ax² + bx + c. તો પહેલી વાત તો કે સૌપ્રથમ આટલું જે છે આપણે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપેલું હતું, પણ આમાં થોડોક ચેન્જીસ છે. વાને ખાલી બરાબર કરીને તમારે 0 એડ કરવાનું રહેશે. તો આ તમારું દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે. તમને પેપરની અંદર એ પૂછી શકે MCQ કે નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે. એક દ્વિઘાત બહુપદીનું લખી દઈએ ને કાંઈ તમને લખી દઈએ, એટલે તમારે ચૂઝ કરવાનું ખાસ ધ્યાન રાખવાનું. સમજાણું? ચાલો હવે આ વસ્તુ જો તમને પેપરની અંદર પૂછાઈ શકે, ખાસ કરીને બેઝિક વાળાને પૂછાઈ શકે એમ છે, સ્ટાન્ડર્ડ વાળાને નહીં. શું કામ સ્ટાન્ડર્ડ વાળા? કેમ કે સ્ટાન્ડર્ડ વાળા માટે વ્યવહારિક દાખલા છે, બાકીના બીજા દાખલા છે એ બહુ પૂછે છે, તો એનું ખાસ ધ્યાન રાખવું પડશે, બરોબર. હવે આ બધી વસ્તુનો સાદુરૂપ દેવા માટે તમને 1 થી બધાય નિત્યસમ ન આવડે તો કાંઈ વાંધો નહીં, પણ 1 થી 4 તો ફરજિયાત તમને લોકોને આવડવા જોઈએ, બરોબર. જેને બધાય આવડે તો વધારે સારું છે. તો કદાચ તમને 6ઠા 7મા નિત્યસમનો પૂછી જ નાખે તો તમને આવડી જવું જોઈએ, બરોબર. તો આપણે સાદુરૂપ દેવાનું ચાલુ કરીએ. હવે જો અહીંયા પેલો નિત્યસમ છે, તો પેલા નિત્યસમ પ્રમાણે સાદુરૂપ આપણે દઈશું કે પેલા પદનો વર્ગ પ્લસ 2 કૌંસ ખાલી પ્લસ 1 નો વર્ગ, એટલે કે x અને 1, બરોબર. અને આને વારા પરથી વારા ગુણવાનું ચાલુ કરો તો 2x² પ્લસ માઈનસ 2 તારીને 6, બરોબર. હવે x² પ્લસ 2x પ્લસ 1 બરાબર 2x² માઈનસ 6. હવે સાદુરૂપ દેવાનું છે. હવે જે બાજુ x વાળું પદ મોટું હોય ને એ બાજુ બધે ભેગા કરવાના. આની સાઈડ આ મોટું છે તો આ બધે તમારે બરાબર યુનિકોડ લઈ જવાનું. તો 2x² આ પ્લસ છે, ઓલી બાજુ હશે તો -x² થઈ ગયું. પછી x વાળું પદ એ છે ને તો -2x એક જ થઈ છે. પછી અહીંયા -6 તો છે ને -1 થઈ જશે, બરાબર 0. હવે સજાતીય પદોનો સરવાળો જે થતો એ કરી નાખવાનો. તો જો પ્લસ માઈનસ થઈ છે એટલે x² થયા, -2x થયા અને -7 થયા, બરાબર 0. હવે આ લખી શકી આ સમીકરણને ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા તે દ્વિઘાત સમીકરણ છે. રેડી? ચાલો, તે દ્વિઘાત સમીકરણ છે. હવે એને કરી લો. હવે જો આની સાઈડ સાદુરૂપ તમે દે દીધું છે તો એને બેઠે બેઠું લખી કાઢો. હવે આને તમારે વારા ફરતી વારા ગુણવાનું છે, બરોબર. તો -2 ગુણ્યા 3 તમે કરશો તો -6 થશે, માઈનસ પ્લસ થઈ જશે અને 2x થઈ જશે. હવે x નો પદ આલી ગયો તો આ બેને ઉપાડી નાખી દો. x² -2x 2x વાળું પદ પ્લસ માં આલી સાઈડ આવશે તો માઈનસ થઈ જશે અને આલી સાઈડ આવશે તો +6 થઈ જશે. x² માઈનસ પ્લસ એટલે 4x પ્લસ 6 બરાબર 0. તો લીવાનું સાદુરૂપ દેવાય દ્વિઘાત સમીકરણ છે કાયદેસર રીતે. કેમ કે એમાં પહેલું પદ હોવું જોઈએ. ax² નું પહેલું પદ હોવું, બીજું અથવા ત્રીજું પદ ન હોય ને
તો ચાલે, તો એ દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ જ કહેવાશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે તમારે લોકોને. તો હવે લખી નાખી કે આ સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા તે દ્વિઘાત સમીકરણ છે. ચાલો હવે 3 નંબરનો દાખલો. તો 3 નંબરના દાખલામાં જુઓ x વાળું સરખું તો ચોથા નિત્યસમ જેવું, પણ સર હમણાં ચોથા નિત્યસમ જેવું ન કરો, બીજી રીતના તો કોઈ તો થાય. તો હા થાય. કેવી રીતના કે આ એક x જે છે આખા કાઉન્સને ગુણે એવી રીતના કરી નાખશો તો પણ ચાલશે. તો x + 1 - 2 x + 1 એવી રીતના ઓલી બાજુ સેમ જ કરી નાખો. તો x + 3 - 1 x + 3. હવે વારા પ્રતિવારા ગુણવાનું ચાલુ કરી દઈએ. તો x² + 1 અહીંયા ગુણ નાખો -2x ± -2. હવે આને વળી પાછું ગુણ નાખો. તો x² + 3x - 1 ± -3. રેડી? હવે જો સજાતીય પદોનો સરવાળો કરી નાખો તો પ્લસ માઈનસ થઈ છે મોટા પદની નિશાની એટલે અહીંયા x એટલે અહીંયા -2x² પ્લસ માઈનસ એટલે +2x અને -3 x² ગયા બરોબર. હવે આ +2x છે તો આને ઓલી બાજુ લઈ જાય તો 2x + x -3 + 2 બરાબર 0. તો સજાતીય પદોનો સરવાળો થઈ છે 3x - 1 = 0. તો એ લખી આ સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા તે દ્વિઘાત સમીકરણ નથી. ચાલો એના પછીનો આપણે દાખલો કરો. ચલો ચોથા દાખલામાં પૂછે છે અહીં સેમ ટુ સેમ ઉપર જેવું કરી નાખો કે x 2x + 1 અને -3 2x + 1 બરાબર x અને x + 5. રેડી? હવે આને ગુણવાનું ચાલુ કરી દો વારા પ્રતિ વારા. તો 2x² + x - 6x ± -3 બરોબર x² + 5x. હવે આને આની બાજુ લઈ લ્યો તો 2x² - x પછી પ્લસ x -6x બરોબર અને પ્લસ માઈનસ જ આવશે -5x અને -3. હવે તમને એમ થતું હશે કે હવે સાઈડે તો અહીંયા સાદું પાઇપું નહીં, જો આ રીત નહીં તમે કરી શકો એવું કઈ નથી લખતી બરોબર. હવે જો આ સજાતીય પદ તો 2x² માંથી x² બાદ કરો તો x² થઈ છે. હવે માઈનસ પ્લસ થઈ છે તો -11x થઈ છે. 11x માંથી 1x બાદ કરો એટલે -10x થઈ છે. -10x અને -3 રહેશે બરાબર 0. તો જોઈ લો આ દ્વિઘાત સમીકરણ છે જ કાયદેસર રીતે. તો એ જણાવી દઈએ કે આ સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા તે દ્વિઘાત સમીકરણ છે. રેડી? તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે જો તમને આ ચારે ચાર દાખલા સમજી ગઈ છે. આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે બાકીના આવા દાખલા જોશું. ચલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલા.
સાદુરૂપ આપણે આ ચોથા નિત્યસમ જેવું જ છે, પણ આમાં ચોથા નિત્યસમ જેવું લાગતું નથી. આ બે અલગ અલગ હોય તો ઓલી ગુણા કરવાની રીત તમારે કરવાની રહેશે કે આ એક આખા કૌંસને ગુણશે એવી રીતના. તો જેમ કે આ 2x કૌંસમાં x - 3 અને -1 x - 3 બરોબર, અને આ x - 1 પ્લસ 5 x - 1. રેડી? ચાલો હવે ગુણવાનું ચાલુ કરી તો 2x² થઈ ગઈ, આની સાથે ગુણાકાર કરો પ્લસ માઈનસ માઈનસ 2 તારી 6x, પછી અહીંયા -x માઈનસ માઈનસ પ્લસ, બરોબર, માઈનસ માઈનસ પ્લસ થઈ છે 3 * 3. હવે એકવાર આવી રીતના એને અહીંયા ગુણો અને અહીંયા ગુણો તો x² - x પ્લસ 5x માઈનસ 5. હવે સજાતીય પદોનો સરવાળો કે બાદબાકી જે થતું એ કરી નાખો તો માઈનસ માઈનસ પ્લસ થશે તો 7x થઈ જશે અને પ્લસ 3 થશે અને x² માઈનસ પ્લસ માઈનસ મોટા પદની નિશાની પ્રમાણે 4x ને માઈનસ 5. હવે આ બધાનું પણ નાની બાજુ લઈ લીધું તો 2x² માઈનસ 7x પ્લસ 3, બરોબર, અથવા તો તમે ડાયરેક્ટ લાઈનમાં ગોઠવી નાખો તો ચાલે. આ x² વાળું x² સાથે માઈનસ માં જશે, પછી 7x ને આની સાઈડ આવશે તો માઈનસ થઈ જશે અને અહીંયા પ્લસ 3 આની સાઈડ આવશે તો પ્લસ 5 થઈ જશે, બરાબર 0. તો હવે આમાંથી બાદબાકી થઈ છે આ બે સજાતીય પદમાં એટલે x² વધશે, આ બે સજાતીય પદમાં સરવાળો થઈ છે તો મોટા પદની નિશાની પ્રમાણે કરવાનું થઈ છે 11x અને અહીંયા પ્લસ 8 બરાબર 0. તો આ દ્વિઘાત સમીકરણ છે. તમારે લખવાનું શું કે આ સમીકરણને ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા તે દ્વિઘાત સમીકરણ છે. ચાલો એવી રીતના નેક્સ્ટ રાખો તો જો આલી સાઈડ સાદુરૂપ આપેલું છે, આલી સાઈડ સાદુરૂપ નથી આપેલું એટલે આ નિત્યસમ છે, આનું સાદુરૂપ આપણે આપવું જોઈએ. તો x² પ્લસ 3x પ્લસ 1. હવે બીજો નિત્યસમ લાગે તો એનું નિત્યસમ પ્રમાણે સાદુરૂપ દેવું હોય તો દઈ શકો, ડાયરેક્ટ જવાબ લખવો હોય તો જવાબ એ લખી શકશો. તો x² માઈનસ 2 કૌંસ ખાલી અને પ્લસ 2 નો વર્ગ એટલે અહીંયા x થશે અને અહીંયા 2 થશે. હવે x² પ્લસ 3x પ્લસ 1 આનું સાદુરૂપ આપી તો x² માઈનસ 4x અને પ્લસ 4. તો હવે બે બાજુથી x² એમને મૂકી જશે. શું કામ? કેમ કે તમે આની બાજુ લઈ આવશો તો એ અંતે માઈનસ માં જવાનું છે એટલે આપણે ડાયરેક્ટ ઉલાડી દીધું. હવે આ બધી બે આની બાજુ લઈ આવો તો 3x પ્લસ 4x પ્લસ 1 માઈનસ 4 બરાબર 0. એટલે કે આ કેટલા થયા? 4 ને 3 7x થઈ ગયા અને પ્લસ માઈનસ માઈનસ 3 બરાબર 0. તો આ દ્વિઘાત સમીકરણ નથી. તો મેં તમને કીધું એ પ્રમાણે a² વાળું પદ હોવું જોઈએ. ચાહે બીજું પદ ન હોય અથવા ત્રીજું પદ ન હોય તો એ ચાલે, પણ પહેલું પદ તો ફરજિયાત હોવું જોઈએ. તો એ લખવાનું કે ભાઈ આ સમીકરણને ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા તે દ્વિઘાત સમીકરણ નથી. રેડી? ચાલો હવે બીજો દાખલો એના પછી. હવે જો ત્રીજો સોરી 6 નંબરનો નિત્યસમ. તમને એમ થતું છે રમેશ સાહેબ 4 પગા કરવાનું, સાહેબ 4 પગા કરી લીધા, છઠ્ઠો નથી આવડતો. તો કાઈ નહીં, જેને બધા આવડતો એના માટે તો સારું જ છે, બરોબર. પણ નોર્મલી ઈ જેને બધા યાદ ન રહેતા હોય પણ એને 1 થી 4 તો ફરજિયાત રાખવાના એના માટે. 6 નંબરનો નિત્યસમ છે. તો આનો આપણે સાદુરૂપ આપશું આવી રીતના કે ભાઈ પહેલા પદનો ઘન બીજા પદનો ઘન પ્લસ નિયમના 3 x અને y. તો અહીંયા x વાળું પદ આ, y વાળું આ અને કૌંસમાં x પ્લસ 2. રેડી? હવે આને
વારાફરતી વારા ગુણવાનું થશે એટલે કે 2x ની 3 ઘાત રેડી અને આને ઓની સાથે ગુણો પ્લસ માઈનસ માઈનસ એટલે 2x થશે હવે આનું સાદુરૂપ દેવાનું છે તમારે તો એ ભાઈ x ની 3 ઘાત 2 નો ઘન એટલે કે કેટલા થઈ છે 8 હવે અહીંયા ગુણાકાર તમે કરો તો આ 6x થયા અને x 2 અને બરાબર 2x ની 3 ઘાત માઈનસ 2x થશે હવે આને વારાફરતી વારા ગુણવાનું થશે તો x ની 3 ઘાત પ્લસ 8 પ્લસ 6x સ્ક્વેર પ્લસ 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 6 દુને 12x બરાબર 2x ની 3 ઘાત માઈનસ 2x હવે કરવાનું શું થશે કા તો આ બધાય વારાને ઓલી બાજુ લઈ જાઓ કેમ કે ઓલી બાજુ લઈ જવું કેમ કે 2x ની 3 ઘાત મોટા મોટું e છે બરોબર તો આ બધાય ઓલી બાજુ લઈ જઈએ તો 2x ની 3 ઘાત માઈનસ x નો ઘન હવે x સ્ક્વેર વાળું પહેલા લખો તો એ ઓલી બાજુ ગયું તો માઈનસ માં વયું જશે 6x સ્ક્વેર પછી માઈનસ 2x ને માઈનસ 12x અને આ પ્લસ 8 છે એ માઈનસ 8 થઈ જશે હવે આ બધા સજાતીય પદોનો જે ક્રિયાક્રમ આપણે કરવાનું છે એ કરવાનું તો હવે અહીંયા x ની 3 ઘાત પછી માઈનસ 6x સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ 14x માઈનસ 8 બરાબર 0 તો આપણે દ્વિઘાત સમીકરણ નથી શું કામ કેમ કે જો x નો સ્ક્વેર અને bx પ્લસ c સાથે એને સરખાવવાનું થાય છે તમારે તો એટલે આ તો છે જ નહીં એ તો પાકું થઈ ગયું છે બરોબર તો હવે અહીં લખવાનું કે આ સમીકરણને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા તે દ્વિઘાત સમીકરણ નથી ચાલો સેમ ટુ સેમ આવી રીતે નીચે એવી રીતના દીધેલું છે તો હવે x ની 3 ઘાત માઈનસ 4x સ્ક્વેર માઈનસ x અને પ્લસ 1 હવે 7 નંબરનું નિત્ય શું છે તો પહેલા પદનો ઘન પછી માઈનસ 2 નો ઘન માઈનસ 3 અહીંયા x અને અહીંયા 2 અને કૌંસમાં x માઈનસ 2 બરોબર હવે ફરી પાછું સેમ ટુ સેમ ઉપર કેવી રીતના સાદું દેવાનું x ની 3 ઘાત માઈનસ 4 x નો વર્ગ માઈનસ x પ્લસ 1 x ની 3 ઘાત માઈનસ 8 બરોબર આ બેનો ગુણાકાર કરો એટલે માઈનસ 6x થશે અને આ x માઈનસ 2 હવે આ 6x ને વારાફરતી વાળા ગુણી નાખો અથવા જો તમે આ સ્ટેપ નો કરો એના પછી ડાયરેક્ટ ગુણાકાર વાળો લખો તો પણ ચાલશે બરોબર હવે જો તો x ની 3 ઘાત માઈનસ 4x સ્ક્વેર માઈનસ x પ્લસ 1 અને x ની 3 ઘાત માઈનસ 8 માઈનસ 6x સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ અને 12x હવે જો x ની 3 ઘાત x ની 3 ઘાત ઉડી જ જશે કેમ કે આને તમે આની બાજુ લઈ આવો એ રીતના મળે થવાની હવે x સ્ક્વેર વાળું હવે આ પદ મોટું છે જે માઈનસ માં x સ્ક્વેર માં તો એને આની સાઈડ ને વળી પ્લસ માં કેવું જશે 6x નો સ્ક્વેર માઈનસ 4x નો સ્ક્વેર બરોબર હવે આ 12x આની બાજુ આવ્યો એટલે માઈનસ 12x થયા અને અહીં માઈનસ x જ છે અને અહીંયા પ્લસ 1 છે બરોબર આ માઈનસ છે તો એ પ્લસ 8 થી બિચારી બાજુ આવશે તો હવે પ્લસ હવે આ સજાતીય પદ પ્લસ માઈનસ માઈનસ 2x નો સ્ક્વેર અહીંયા માઈનસ 13x માઈનસ માઈનસ પ્લસ અને પ્લસ 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 એટલે 9 તો આ થઈ ગયું તમારું દ્વિઘાત સમીકરણ તો અહીંયા લખો કે આ સમીકરણને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા તે દ્વિઘાત સમીકરણ છે તો ચાલો વિદ્યાર્થીઓ અહીંયા તમારો 4.1 નો પહેલો પ્રશ્ન કમ્પ્લીટ થાય છે તો આપણે વિડિયોને આપણે અહીં ખતમ કરવાનો છે આઈ હોપ કે તમને બધાને સરખી રીતે સમજાવવાનો છે બે જ એકવાર અમને ખાસ
આવા દાખલા તમને 2 ભેગા કરીને 4 માર્કમાં પૂછી શકે એવો દાખલો છે. તો તમને લોકોને આ બધી વસ્તુ આવડવી જોઈએ. તો ચાલો આપણે, જો તમને બધી વસ્તુ સમજાણી હોય તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. ફરજિયાત તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરી દો કે જેથી પણ આ બધી વસ્તુનો સરખી રીતના લાભ લઈ શકે. તો ચાલો ત્યાં લગી આપણે લઈશું અલવિદા. જય હિન્દ, જય ભારત.